દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે। ખૂબ જ અનોખી રીતે આદિવાસીઓ હોળીનો તહેવાર મનાવતા હોય છે। આદિવાસી લોકોની પરંપરાઓ અને પ્રથાઓ પણ અનેરી છે। આદિવાસીઓની એક પરંપરા એટલે કે ગોળ ગધેડાનો મેળો। દાહોદ નજીક જેસાવાડા ગામે આ પરંપરાગત ગોળ ગધેડાનો મેળો યોજાય છે। આ મેળો જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે। આ અનોખા મેળાનો ભરપૂર આનંદ ઉઠાવે છે। અનેક આદિવાસી યુવકો હાથમાં ઢોલ લઈને ગામની વચ્ચોવચ્ચ સીમાડાના ઝાડનું થડ રોપેલું હોય છે, જેને લીસું કરવા માટે તેની છાલ કાઢી નાખવામાં આવે છે। તેની ટોચ પર એક ગોળ ભરેલી પોટલી લટકાવવામાં આવે છે। આજુબાજુના તમામ ગામના યુવકો તથા યુવતીઓ આ સીમડાના થડની આજુબાજુ ઢોલ નગારા સાથે ફરે છે। યુવક અને યુવતીઓ આદિવાસી નૃત્ય કરે છે। હાથોમાં સોટી લઈને આદિવાસીઓ નૃત્ય કરે છે। ઊભેલા યુવકો પર સોટીઓનો મારો પણ ચલાવે છે। જો કે આ રીતે ઢોલ વગાડીને નૃત્ય કરવાનું કેટલાય કલાકો સુધી ચાલે છે। ત્યારબાદ ગામના કુંવારા યુવકો સીમડાના ઝાડના થડને આજુબાજુ ગોઠવાઈ જાય છે। યુવતીઓ પણ હાથમાં સોટીઓ લઈને આ યુવકોને ઘેરી લે છે। જો કોઈ પણ યુવક આ થડ પર ચઢવાની કોશિશ કરે કે તરત જ યુવતીઓ સોટીઓનો અસહ્ય મારો ચલાવે છે। તેમ છતાં જો કોઈ યુવક ટોચ પર ચડીને ગોળની પોટલી મેળવી લે તો તેને મનપસંદ યુવતી સાથે લગ્ન કરવાનો મોકો મળે છે। હાલ આ પ્રથા રહી નથી, પરંતુ વર્ષો પહેલાં જે કોઈ યુવક ગોળની પોટલી લેવામાં સફળ નીવડે તે ગામની કોઈ પણ યુવતી સાથે લગ્ન કરી શકતો હતો। હાલ તો ગોળ ગધેડાનો મેળો માત્ર મનોરંજન પૂરતો જ રહ્યો છે। આ મેળો વર્ષોથી અમારા પૂર્વજો દ્વારા આયોજિત મેળો છે। આ મેળાને સાચો રાખવા માટે અમારા પૂર્વજોએ અમને જે આશીર્વાદ મળ્યા છે ને એ મેળાને અમે આજે બી સાચવીએ છીએ। આગળની જે પરંપરાઓ હતી, જે બી છોકરો ઉપર ચડતો હતો એની મન પસંદગીની છોકરી જોડે લગ્ન કરતો હતો, પણ ધીમે ધીમે સંસ્કૃતિ બદલાઈ, થોડું એજ્યુકેશન આવ્યું, એની અંદર અમારે આજે આ પ્રથા નથી। આજે જે છોકરો ચડ્યો હતો એ છોકરો મારો ભત્રીજો, એને અમે પંચાયત અને ગામ વતીને એને ઇનામ આપીએ છીએ ને આ જે આદિવાસી સંસ્કૃતિ જાળવવા માટે અમે આ મેળો કરીએ છીએ। ચંદ્રભાણજી કટાર, સરપંચ જેસાવાડા। જેસાવાડા અમારા ગામમાં જે વર્ષોથી ચાલતો આવતો ગોળ ગધેડાના મેળાનું અમે આયોજન કર્યું છે, જેમાં હું પ્રથમ ક્રમે ચડ્યો છું। આ ગોળ ગધેડાનું આયોજન જે અમે વર્ષોથી કરીએ છીએ, ત્યાં સૌપ્રથમ અમે આ જે સંભળાનું લાકડું અમે જે લાવીએ છીએ તેનું જે અમારી રીતિ રિવાજો મુજબ તેની પૂજન કરી અને લાવીએ છીએ, જેના અનુરૂપે આમાં કોઈ અકસ્માત જેવું થતું નથી અમને એવું લાગે છે। અને વર્ષોથી આજ સુધી એવો કોઈ બનાવ બન્યો નથી। જે અમારા જે પૂર્વજો જે ચલાવી ગયા છે, અમે જે કરીએ છીએ આની માન્યતા આગળ હતી કે જે પેલા ક્રમે જે ચડતો હતો છોકરો તેને જે મેળામાં છોકરીઓ જોવા આવે છે તેમાંથી મનગમતી છોકરી જોડે લગ્ન કરાવવામાં આવતા હતા। હવે સમય જતા આ પ્રથા ધીરે ધીરે નાબૂદ થતી ગઈ અને હવે ખાલી અમે અમારી સંસ્કૃતિ જાળવીએ છીએ જે વર્ષોથી ચાલતી આવે છે। જે અમે ઉપર જે આના લાકડા પર સીમડા લાકડા પર જે ઉપર એક પોટલી બાંધે જેમાં ગોળ ધણા જે અમારું વર્ષોથી ચાલતું આવે છે તે મુજબ અમે રાખીએ છીએ અને તે અમને ઇનામ અંદર મૂકવામાં આવે છે।